આ બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી જ ગુજરાતમાં છે, સેલવાસા ગયા અને ત્યાંથી સીધા જ સુરત પહોંચ્યા હતા. મોટો રોડ શો કર્યો હતો હકડેઠઠ જનમેદની. અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા નવસારીમાં. દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. નવસારીમાં ખાસ વાત એ હતી કે આજે મહિલા દિવસ છે, વિશ્વ મહિલા દિવસ, વુમન્સ ડે છે, અને માટે જ વડાપ્રધાનની સુરક્ષાની બધી જ જવાબદારી નાનામાં નાના કર્મચારીથી લઈ અને મોટા અધિકારી સુધી દરેક મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જવાબદારી સ્વીકારી હતી સુરક્ષાની. એની સાથે સાથે કેટલાક ભાવુક દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા હતા. એક યુવાન હીરાબા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ચિત્ર, એક પોર્ટ્રેટ બનાવીને લાવ્યો હતો અને વડાપ્રધાનને જોતા જ એ ભાવુક થઈ ગયો હતો. આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું પોર્ટ્રેટ મંગાવ્યું અને સહી કરી અને આપ્યું હતું. અને એની સાથે સાથે લખપતિ દીદી કાર્યક્રમ હતો ને વડાપ્રધાને આવનારા વર્ષો માટે 3 લાખ લખપતિ દીદી બનાવવા માટેનું લક્ષ્ય પણ મૂક્યું છે. શું કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ જૂના સંસ્મરણ શું વાગોડ્યા એ જુઓ. हमने करोड़ों महिलाओं के बैंक खाते खुलवाकर उन्हें बैंकिंग व्यवस्था से जोड़ा. हमने उज्ज्वला सिलेंडर देकर उन्हें धुएं जैसी तकलीफों से भी बचाया. कामकाजी महिलाओं को पहले गर्भावस्था में सिर्फ 12 हफ्ते की छुट्टी मिलती थी, 12 अठवाडिया. सरकार ने इसे भी बढ़ाकर 26 हफ्ते कर दिया, 26 अठवाडिया.